નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારત પીછેહટ નહીં કરે તો અમેરિકા ઢીલું નહીં મૂકે, ટ્રમ્પના સલાહકારનો સંકેત। આગામી 31મીએ મોદી જિનપિંગ અને 1 સપ્ટેમ્બરે મોદી પુતિન મંત્રણાનો ગોઠવાતો તકતો। જામનગર અને મોટી ખાવડીમાં જૈન તપસ્વીઓના વરઘોડા અને પારણાના યોજાતા કાર્યક્રમ। જામનગરમાં ગણેશોત્સવ દરમિયાન આરોગ્ય કેમ્પ અને મહારાસના ગોઠવાતા કાર્યક્રમો। જામનગરના ખ્યાતનામ પાપા લુઈઝ રેસ્ટોરન્ટનો બીજા વર્ષમાં મંગલ પ્રવેશ, 101 આઇટમ અનલિમિટેડ ઓફરનો આવતીકાલે શુક્રવારે છેલ્લો દિવસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકા અને ભારત વચ્ચે વેપાર તણાવ ફરી એકવાર વધ્યો છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી અમેરિકા ખાતે નિકાસ થતા માલ પર 50% ટેરિફ લાદી દીધો છે। આ દરમિયાન US નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર અને વ્હાઇટ હાઉસના સલાહકાર કેવિન હેસેટે કહ્યું છે કે જો ભારત અમેરિકન ઉત્પાદનો માટે પોતાનું બજાર નહીં ખોલે તો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું વલણ નરમ નહીં કરે। હેસેટે કહ્યું કે જો ભારત પીછેહટ નહીં કરે તો મને નથી લાગતું કે પ્રમુખ ટ્રમ્પ પણ કોઈ છૂટ આપશે। વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતી વખતે તેમણે ભારત સામે અમેરિકન ઉત્પાદનો માટે પોતાનું બજાર ન ખોલવામાં હઠીલું વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો અને સંકેત આપ્યો કે જો ભારત પીછેહટ કરવાનો ઇનકાર કરશે તો પ્રમુખ ટ્રમ્પ પોતાનું વલણ કડક કરી શકે છે। હેસેટે કહ્યું, મને લાગે છે કે આ એક જટિલ સંબંધ છે। તેનો એક ભાગ રશિયા પર દબાણ લાવવાના અમારા પ્રયાસો સાથે સંબંધિત છે, જેથી શાંતિ કરાર થઈ શકે અને લાખો લોકોના જીવ બચાવી શકાય અને પછી તેનું બજાર ખોલવામાં ભારતનું હટેલું વલણ પણ આમાં સામેલ છે। તેમની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે US કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શને પુષ્ટિ કરી છે કે બુધવારથી ભારતીય માલ પર ટેરિફમાં 50%નો વધારો કરવામાં આવ્યો છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના 6 ઓગસ્ટના એક્ઝિક્યુટિવ ઓર્ડર પછી આ પગલું લેવામાં આવ્યું છે। આ પાછળનું કારણ ભારત દ્વારા રશિયન તેલની ખરીદી અને વેપાર કરારમાં વિલંબ હોવાનું કહેવાય છે। પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 31 ઓગસ્ટના રોજ ચીનના તિયાનજિંગમાં યોજાનારી શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન કોન્ફરન્સ દરમિયાન મળશે। આ દ્વિપક્ષીય બેઠક ભારત અને ચીન વચ્ચેના સંબંધોને લઈને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। બંને નેતાઓ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે, જેમાં અમેરિકન ટેરિફ અને પ્રાદેશિક સહયોગ જેવા વિષયો સામેલ હોઈ શકે છે। તે જ સમયે PM મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની દ્વિપક્ષીય મુલાકાત 1 સપ્ટેમ્બરના રોજ તિયાનજિનમાં જ SCO સમિટની બાજુમાં યોજાશે। આ 2 દિવસીય શિખર સંમેલન 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી યોજાશે, જેમાં 20થી વધુ વૈશ્વિક નેતાઓ ભાગ લેશે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આમાં હાજર રહેશે। વર્તમાન ભૂ રાજકીય તણાવ વચ્ચે આ પરિષદને વૈશ્વિક દક્ષિણની એકતાનું પ્રદર્શન માનવામાં આવે છે। મધ્ય એશિયા, મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના નેતાઓને પણ તેમાં આમંત્રણ આપવામાં આવ્યું છે। હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર અને મોટી ખાવડીમાં જૈન સમાજના કાર્યક્રમો, નગરમાં ગણેશોત્સવ અને પાપા લુઈઝ રેસ્ટોરન્ટની વિશેષ મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસધામ। જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય। 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ DJ જય અને DJ વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, LED સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, CCTV કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા। પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર। અર્બન નવરાત્રી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ્ડ બાય રોયલ રિસોર્ટ, જામનગર। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ,
10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ચાંદી બજાર વિસ્તારથી આજે ગુરુવારે સવારે સ્થાનકવાસી જૈન સમાજના 106 તપસ્વીઓની શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનકવાસી જૈન સમાજે લોખાગચના વંડા ખાતે સમૂહ પારણાનું આયોજન કર્યું હતું. આ શોભાયાત્રા તથા સમૂહ પારણા કાર્યક્રમમાં જૈન સમાજના સેંકડો પરિવારો જોડાયા હતા. આ શોભાયાત્રામાં ઘણી બધી કાર સહિતના વાહનો જોડાયા હતા. આ 106 તપસ્વીઓ પૈકી જુદા જુદા તપસ્વીઓએ 8 દિવસના ઉપવાસથી માંડીને 30 દિવસના ઉપવાસ સુધીના તપ કર્યા હોવાનું સંઘના ટ્રસ્ટી અજયભાઈ શેઠે જણાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ અંગે સ્થાનકવાસી ચાંદી બજાર ટ્રસ્ટના ટ્રસ્ટી અજયભાઈ શેઠે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. સ્થાનકવાસી જૈન સંઘ ચાંદી બજારના પ્રમુખ શ્રી પંકજભાઈ શાહની રાહબરી હેઠળ આજ રોજ સ્થાનકવાસી જૈન સંપ્રદાયના 106 તપસ્વીઓની શોભાયાત્રા તથા પારણા યોજવામાં આવેલ છે, જેમાં સામૂહિક લાભ મણિલાલ તારાચંદ શાહ પરિવાર હસ્તે પૂજા દીપ ચંદુલાલ શાહની 28 તપશ્ચર્યા નિમિત્તે લેવામાં આવેલ છે. આ શોભાયાત્રામાં 106 તપસ્વીઓ ટોટલ સ્થાનકવાસી સંપ્રદાયના જોડાયેલા છે, જેમાં 4 માસકમણ, 16 ઉપવાસ, 11 ઉપવાસ, 9 ઉપવાસ, 8 ઉપવાસ અને 6 ઉપવાસ સુધીના તમામ તપસ્વીઓ આ શોભાયાત્રામાં જોડાયેલા છે. ત્યારે આ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ લોકાગચની વાડીમાં સામૂહિક પારણા થશે, જેનો લાભ પણ મણિલાલ તારાચંદ શાહ પરિવાર દ્વારા લેવામાં આવેલ છે. સ્થાનકવાસી જૈન સમાજના તમામ કાર્યકરો દ્વારા આ સુંદર શોભાયાત્રા અને પારણાની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ. જૈન સમાજમાં પર્વધિરાજ પર્યુષણ મહાપર્વમાં 28, 11 ઉપવાસ, 16 ઉપવાસ, માસ ક્ષમણ અને સિદ્ધિ તપની આરાધનાનું ખૂબ જ મહત્વ છે. જૈન સમાજમાં પર્યુષણ મહાપર્વ તરીકે ઉજવવામાં આવે છે. આજે પારણાનો દિવસ હતો, જેની જૈન સમાજમાં ખૂબ જ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના મોટી ખાવડીના જૈન ઉપાશ્રય ખાતે ગુરુમૈયા પૂજ્ય મહોદય શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાનો ચાતુર્માસનો લાભ મળ્યો છે, જેને કારણે જામનગર સહિત મોટી ખાવડીના જૈન સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગુરુમૈયા પૂજ્ય મહોદય શ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં 32થી વધુ તપસ્વીઓએ 16, 18 ઉપવાસ અને સિદ્ધિ તપ કર્યું હતું, જેમાં જામનગરના અગ્રણી બિલ્ડર સુનિલભાઈ લોડાયા અને પારસભાઈ લોડાયા પરિવાર આ પ્રસંગને ઉજવવા તન મન ધનથી મુખ્ય યજમાન બન્યા હતા. આજ પરિવારના જ્યોતિબેન સુનિલભાઈ લોડાએ પણ 1 મહિનાના ઉપવાસની તપસ્યા કરી હતી. માસ ક્ષમણ સહિતના તપસ્વીઓને સૌપ્રથમ મગના પાણીથી પરિવારના સભ્યોએ પારણા કરાવ્યા હતા. ત્યારબાદ દરેક તપસ્વીઓએ ભોજન કર્યું હતું. ત્યારબાદ પ્રભુજીના વરઘોડામાં આ તમામ તપસ્વીઓ જોડાયા હતા.
આ તમામ તપસ્વીઓ ધન્ય બની ગયા હોય તેવો એક અહેસાસ કરતા જોવા મળ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ મોટી ખાવડી જૈન સંઘના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. છેલ્લા 8 દિવસથી જૈન સમાજ પર્યુષણ પર્વની ઉજવણી કરી રહ્યા હતા. પારણા કરી જૈન સમાજે આ ભવ્ય તહેવારની પૂર્ણાહુતિ કરી હતી. ત્યારબાદ એકબીજાને મિચ્છામી દુક્કડમ કહી જાણતા અજાણતા દિલ દુભાવ્યું હોય તો એ માટે ક્ષમાયાચના કરી હતી. આ મોટી ખાવડી ખાતે મિચ્છામી દુક્કડમ સાથે ક્ષમાપનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજ સવારથી જ જૈન સમાજે ઇતર સમાજના ભાઈ બહેનોને મિચ્છામી દુક્કડમ કહી જાણતા અજાણતા દિલ દુભાવ્યું હોય તો એ માટે ક્ષમા પ્રાર્થના કરી હતી. આ સમગ્ર મહોત્સવ અંગે મોટી ખાવડી જૈન સંઘના અગ્રણી વિજયભાઈ લોડાયા, તપસ્વી જ્યોતિબેન લોડાયા અને ચાતુર્માસ માટે પધારેલા ગુરુમૈયા પૂજ્ય મહોદય શ્રીજી મહારાજ સાહેબે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આ ખાવડી ચાતુર્માસ ખૂબ જ સુંદર ઉલ્લાસ, ઉત્સાહ અને ઉમંગપૂર્વક બધાને કરાવ્યું. ઘણા બધા આરાધકો આવી અહીંયા ખૂબ જ સુંદર આરાધના કરી. ખાવડી શ્રી સંઘે પણ ખૂબ જ જહેમત ઉઠાવી અને આ ચાતુર્માસને 4 ચાંદ લગાવ્યા. તપશ્ચર્યાની અંદર પણ જ્યોતિબેન સુનિલભાઈએ પણ માસક ક્ષમણ તપ કર્યું અને બીજા પણ વિવિધ પ્રકારના તપો અને આરાધના ખૂબ જ ઉત્સાહપૂર્વક થઈ. જય જિનેન્દ્ર. અમારા ગુરુમૈયા પૂજ્ય મહોદય શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાનું અમને આ વર્ષે ચાતુર્માસ મળેલ છે અને એનો સંપૂર્ણ લાભ અમારા ભાઈશ્રી સરોજબેન માણેકજી લોડાયા પરિવારના ભાઈશ્રી સુનિલભાઈ લોડાયા લીધેલ છે. આ ચાતુર્માસ 4 મહિનાનું હોય. અત્યારે અમારા આ હમણાં જ પર્યુષણ પૂર્વ ગઈકાલે પૂરા થયા છે અને એમાં ધામધૂમથી 8 દિવસ સરસ રીતે ઉજવવામાં આવ્યા અને એની ઉજવણીમાં જેમણે બી જે તપસ્યા કરેલી લગભગ 32 થી 35 તપસ્વીઓ હતા. એમાં એક માસ સમણ, 16 ઉપવાસ, 18 ઉપવાસ, એવી રીતે અલગ અલગ તપસ્યા હતી. સિદ્ધિ તપ એ બધાના આજે બધાને પારણું કરાવવામાં આવ્યું. પહેલાં મગનું પાણીને એવી રીતે આપીએ. ખૂબ જ સરસ રીતે ધામધૂમથી આ પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો અને હવે હમણાં જ તપસ્વીઓનો તેમજ પ્રભુજીના પારણાનો વરઘોડો અહીંયાથી લાભાર્થી જે છે એના માતુશ્રી સરોજબેન માણેકજી લોડાયા પરિવાર એમના ઘરે જશે. આ અમે બધા ટ્રસ્ટીઓ છીએ. ટ્રસ્ટીઓ અને સમગ્ર સંઘના સભ્યોએ ખૂબ જ સરસ મહેનત કરી અને આ લાભાર્થી પરિવારે જે એમનું લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી એને મહાલક્ષ્મી બનાવવા બધાએ સરસ રીતે ઉજવવામાં સાથ સહકાર આપ્યો. વિવિધ અનુષ્ઠાનો, વિવિધ કાર્યક્રમો થ્રુ આઉટ 1.5 મહિનાથી ચાલી રહ્યા છે અને આ જ બધું ઉજવણી લગભગ 5 નવેમ્બર સુધી ચાલશે અને એના પછી અમારા દેરાસરજીને 150 વર્ષ પૂરા થાય છે. એની 7 શતાબ્દી છે. એની ઉજવણી બી 5 દિવસ અહીંયા મોટી ખાવડી ગામમાં ધામધૂમથી થવાની છે. પરમ પૂજ્ય મોદય શ્રી મહારાજ સાહેબ સર્વે થાણા, ભાઈ શ્રી જય ભાનુશેખર મહારાજ સાહેબ આદિ ઠાણા, એની નિશ્રામાં મેં ઉગ્ર જ્યોતિબેન સુનિલભાઈ લોડાયા મેં માસક સમણ તપ 1 મહિનાનું કરેલ છે. આજે મારો પારણું બરાબર થઈ ગયું છે મહારાજ સાહેબની સાતાથી. હવે અત્યારે હાલ પારણાનો વરઘોડો નીકળી રહ્યો છે મોટી ખાવડીમાં. જામનગરના રંજીત સાગર રોડ પર આવેલા ઈવા તથા રઘુવીર પાર્ક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવ યોજવામાં આવ્યો છે. આ મહોત્સવ 1 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વિસ્તારમાં આવેલા શ્રી સોમનાથ મહાદેવ મંદિરે યોજાયેલ આ મહોત્સવમાં દરરોજ સાંજે 7 વાગ્યે મહાઆરતી તથા રાત્રે 9 વાગ્યે મહારાજ સહિતના ઉત્સવો યોજવામાં આવે છે. આ ગણપતિ મહોત્સવમાં સેવાકીય સંકલ્પો અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે, જેમાં આજે 28 ઓગસ્ટે સાંજે વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો. આવતીકાલે 29 ઓગસ્ટે આરોગ્ય તપાસણી કાર્યક્રમ તથા 30 ઓગસ્ટે રક્તદાન અભિયાન તેમજ 31મી ઓગસ્ટે આ સોસાયટી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન અને શ્રમિકોને રાશન કીટના વિતરણનો કાર્યક્રમ યોજાશે. આ સમગ્ર ગણપતિ મહોત્સવ દરમિયાન રોજ રાત્રે મહારાસ યોજવામાં આવે છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના હસુભાઈ પેઢડિયા સહિતના ભાવિકો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજન અંગે હસુભાઈ પેઢડિયા તથા સ્થાનિક શ્રદ્ધાળુ અતુલભાઈ વિરાણીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આ ગણપતિ મહોત્સવનું આ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અમને પણ એવો વિચાર આવ્યો કે ભક્તિના માધ્યમથી અમે આ દેશ માટે નરેન્દ્ર મોદી સાહેબે કંઈક કરી બતાવ્યું એની થીમ્સ કેમ લગાડ્યું તો અમે આ ગણપતિના પંડાલમાં ઓપરેશન સિંધુનું બેનર લગાડી અને આ ભક્તિને સાથે દેશભક્તિ પણ બતાવી અને અહીંયા અત્રે મોટી સંખ્યામાં ખૂબ જ મોટી સંખ્યામાં આરતીનું પણ આયોજન હતું. હમણાં થોડી વાર પહેલા ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આરતીમાં જોડાણા, ભવ્ય આરતી ઉતરાણી અને અમે ખાલી ગણપતિનું આયોજન જ નહીં પણ એક દી વૃક્ષારોપણ રાખશું, એક દી સફાઈ અભિયાન રાખશું, એક દી આરોગ્ય કેમ્પ રાખશું, એક દી બ્લડ કેમ્પ રાખશું. આયોજન બધા પણ અમે 5 દિના જે અમારો 5 દિનનો ટાઈમ છે એમાં બધા આ કાર્યક્રમની રૂપરેખા અમે આપવાના છીએ.
હું રોજ અહીંયા મહાદેવના મંદિર દર્શન કરવા આવતો, પણ આ લગભગ 12 કલાકના ટૂંક સમયમાં જ આયોજન આજે આયોજકે કર્યું જસુભાઈ પટડિયા, એનો ખૂબ ખૂબ ધન્યવાદ. કે કાલે આવ્યો ત્યારે અહીંયા કાંઈ નહોતું, ગ્રાઉન્ડ એ સાવ એવી રીતે હતું, પણ આજના આખા દિવસની મહેનત અને અત્યારની મહાઆરતી કરીને ખરેખર આખી સોસાયટી ધન્ય થઈ ગઈ છે. અને એ પણ અમે જોયું કે ઓપરેશન સિંદૂર ભક્તિ સાથે રાષ્ટ્રભક્તિની પણ અહીં આપણે જોઈ શકીએ છીએ. ઓપરેશન સિંદૂર અંતર્ગત જે આપણી બહેનોએ જે કામ કર્યું છે ખરેખર બિરદાનીય છે. અને આ 5 દિવસનો પ્રોગ્રામ એટલે કે પંચરત્ન કે પંચામૃત કહીએ, એમાં આપણે વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, શ્રમિકોને કીટ વિતરણ અને આરોગ્ય તપાસ જેવા સરસ મજાના અહીંયા સંકલ્પો થશે રોજે રોજના. તો ખરેખર આ ગણેશ ચતુર્થીના 5 દિવસ પણ ટૂંકા પડશે અને સોસાયટીના રહીશો અને જામનગરની જનતાને હું આમંત્રણ આપું છું કે આ કેમ્પમાં પણ તમે લાભ લ્યો. અને સરસ મજાના 5 દિવસનું કેમ્પનું અહીં સુંદર આયોજન છે. આરોગ્ય છે, વૃક્ષારોપણ છે, અલગ અલગ સરસ મજાના પ્રોજેક્ટ છે. અને આ સમગ્ર ટીમને, આ રઘુવીર ચેરિટેબલ ટ્રસ્ટને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે આવા સરસ મજાના સનાતન ધર્મીના પ્રોગ્રામો કરતા રહે છે. અને સાથે સાથે રાષ્ટ્રભક્તિ જે અત્યારે છોકરાઓને જોવાની ખરેખર જરૂર છે, અને રાષ્ટ્રભક્તિનું પણ એક સરસ મજાનું ઉદાહરણ આપી અને સરસ મજાના આરોગ્યના સંકલ્પો, સેવાના સંકલ્પો, આર્થિક સંકલ્પો અને ધાર્મિક સંકલ્પો, અને ખરેખર આ સનાતન ધર્મી માટે આ જરૂરી છે. અને હું તો એવું કહીશ કે આ સોસાયટીમાં રહીશો ખરેખર ધન્ય છે કે આજે મહાદેવ મંદિરના આંગણે આવો સરસ મજાનો પ્રોગ્રામ થાય છે. આપણે જોઈએ કે ગણેશ ચતુર્થી ઘણી વાર તો ખાલી ફ્લેટના પાર્કિંગમાં જોઈએ છે, ટૂંકી જગ્યામાં, પણ આ સોમનાથ મહાદેવ મંદિરના આંગણે વિશાળ મેદાનમાં સરસ મજાનું આયોજન છે. અહીં રાત્રે રાસનું પણ આયોજન થશે અને સરસ મજાના પ્રોગ્રામો અમે અહીં આનંદ માણશું. છેલ્લા ઘણા સમયથી હોટેલ અને રેસ્ટોરન્ટમાં જમવાનો ક્રેઝ વધી રહ્યો છે, જેને કારણે રેસ્ટોરન્ટ સંચાલકો પણ ગ્રાહકોને આકર્ષવા માટે કંઈક ને કંઈક નવું કરતા રહે છે. જેમાં ગ્રીન સિટી ખાતે આવેલ પાપા લુઈસ પિઝા નામના ખ્યાતનામ રેસ્ટોરન્ટના સંચાલક કૃતાર્થ પટેલ દ્વારા એક આકર્ષક ઓફર જાહેર કરવામાં આવી છે, જેને કારણે ગ્રાહકો અહીં બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. ગ્રીન સિટી ખાતેના પાપા લુઈસ પિઝા રેસ્ટોરન્ટનો ગઈકાલે બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. આ બીજા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, ઇન્ડિયન સ્વીટ, સ્ટાર્ટઅપ સહિતની 101થી વધુ આઇટમો અનલિમિટેડ આ રેસ્ટોરન્ટમાં એકદમ લો બજેટથી પીરસવામાં આવે છે. આ બાબતની વધુ વિગત એકઠી કરવા માટે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ગઈકાલે બુધવારે સાંજે આ પાપા લુઈસ પિઝા રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આ રેસ્ટોરન્ટના ઓનર કૃતાર્થ પટેલે જણાવ્યું હતું કે અમારી અનલિમિટેડ 101 આઇટમની ડીશના રેગ્યુલર ભાવ બપોરે 293 અને સાંજે 345 રાખવામાં આવ્યા છે. પરંતુ બીજા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે 27, 28, 29 એમ 3 દિવસ માટે આ અનલિમિટેડ 101 આઇટમો બપોરે 293ની જગ્યાએ માત્ર 220માં અને સાંજે 345ની જગ્યાએ માત્ર 260માં આ અનલિમિટેડ ડીશ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ તમામ ભાવ GST સાથેના છે. વધુમાં કૃતાર્થ પટેલે જણાવ્યું હતું કે આ 101 આઇટમમાં પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, 5 પ્રકારના પિઝા, ચાટ આઇટમો, સાઉથ ઇન્ડિયન, 4 પ્રકારની ઇન્ડિયન સ્વીટ તેમજ પાણીપુરી સહિતની ખાણીપીણીની લગભગ આઇટમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ જમ્યા બાદ અહીં આઈસ્ક્રીમ પણ ફ્રીમાં પીરસવામાં આવે છે. 150થી વધુ એક સાથે ભોજન લઈ શકે તેવી બેઠક વ્યવસ્થા આ રેસ્ટોરન્ટમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ રેસ્ટોરન્ટનો સમય બપોરના 11:30થી 3:30 સુધી અને સાંજે 6:30થી 10:30 સુધી ખુલ્લું રહે છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન આ રેસ્ટોરન્ટમાં લગભગ 2 લાખથી વધુ લોકોએ આ અનલિમિટેડ સાથે 101 આઇટમનો લાભ લીધો છે. આ ઉપરાંત દર બુધવારે પણ બપોરે 293ની જગ્યાએ 250માં અને સાંજે 345ની જગ્યાએ 283માં આ અનલિમિટેડ સાથેની 101 આઇટમ અને આઈસ્ક્રીમ પીરસવામાં આવે છે. આ અંગે પાપા લુઈસ પિઝા રેસ્ટોરન્ટના કૃતાર્થ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે બર્થડે, મેરેજ એનિવર્સરી અને એન્ગેજમેન્ટ જેવા શુભ પ્રસંગોમાં અહીં ભોજન સમારંભ અમો ઉપલબ્ધ બનાવી શકીએ છીએ. 1 વર્ષ દરમિયાન સહકાર આપેલ 2 લાખથી વધુ લોકોનો કૃતાર્થ પટેલે જાહેર આભાર પણ માન્યો હતો અને જણાવ્યું હતું કે અમો હંમેશા શુદ્ધ અને સ્વાદિષ્ટ જ જમાડતા રહીશું અને આપના તરફથી અમોને ગત વર્ષની જેમ જ આ બીજા વર્ષમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં સહકાર મળી રહેશે તેવી પણ આ તકે આશા રાખીએ છીએ. અહીં આવતા ગ્રાહકોને પૂરા માન સન્માન સાથે આદિત્યરાજ ચૌહાણ આવકારે છે. તેમજ ગ્રાહકોને સારી સર્વિસ મળી રહે તે માટે આદિત્યરાજ જહેમત ઉઠાવે છે, જેને કારણે આદિત્યરાજે પાપા લુઈઝના ગ્રાહકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. વધુમાં કૃતાર્થ પટેલે જણાવ્યું હતું કે આવતીકાલ શુક્રવારે અમારી 101 અનલિમિટેડ આઇટમ બપોરે 220માં અને સાંજે 260માં 3 દિવસની સ્કીમનો છેલ્લો દિવસ છે. આ સ્કીમનો લાભ લેવા જામનગરના નગરજનોને અનુરોધ કરવામાં આવે છે. GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને પાપા લુઈસ પિઝા રેસ્ટોરન્ટના ઓનર કૃતાર્થ પટેલ સાથે થયેલી વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે.
આજે અમે લોકો જામનગરનું ખ્યાતનામ એવું પાપા લુઈઝ પિઝા ખાતે આવ્યા છે અને ખાસ કરીને એટલી બધી અહીં વ્યવસ્થા સુપર ઊભી કરવામાં આવી છે કે લોકોને વારંવાર આવવાની ઈચ્છા થાય અને ખાસ કરીને એક વર્ષ આજે પૂરું થયું છે, બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે અને ખાસ કરીને એટલી બધી લોકો માટે સ્કીમ ઊભી કરી છે. એટલે ખાસ કરીને વાત કરીએ તો અહીંયા એટલી બધી આઈટમ પણ બનાવવામાં આવી છે અને એક જ બિલની અંદર બધા ખર્ચા આવી જાય એ રીતની અહીંયા તમને 101 આઈટમ કરતાં પણ ઊંચી વધારે આઈટમ અહીં જોવા મળે છે અને ખાવા પણ મળે છે, એ પણ અનલિમિટેડ. એમાં ખાસ કરીને પંજાબીની વાત કરીએ, ગુજરાતી વાત કરીએ અને ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, પિઝા સહિત પિઝાની અંદર 5 આઈટમ તમને અનલિમિટેડ ખાવા મળે છે. અહીંયા સ્વીટની વાત કરીએ તો ઇન્ડિયન સ્વીટમાં અહીંયા 4 આઈટમ અને ચાટથી માંડીને બધી આઈટમ A to Z, સ્ટાર્ટરથી માંડીને બધી આઈટમ, જે લગભગ જો જામનગરની બજારની અંદર છૂટક જો જમવા નીકળીએ આપણે તો લગભગ 1200-1500 રૂપિયાનું એક વ્યક્તિનું બિલ આવે એટલું અહીંયા એક જ જગ્યા ઉપર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ખાસ કરીને લો બજેટથી કરવામાં આવી છે. તો આ બાબતના જે કૃતાર્થ પટેલ પાપા લુઈઝ પિઝા છે, જે ખાસ કરીને ગ્રીન સિટીનું એડ્રેસ ખાસ યાદ રાખજો, કારણ કે પાપા લુઈઝ બીજી અનેક બ્રાન્ચ છે, પણ વાત એ છે ગ્રીન સિટીની જે ઓફર આવે છે એ કાંઈક લોકો માટે આકર્ષક હોય છે. તો આપણી સાથે એના જે ઓનર છે એવા કૃતાર્થભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશો કે સાહેબ અહીં તો તમે એક મેળાવડો ઊભો કર્યો છે, લોકોને ઘરે પ્રસંગ હોય એ ટાઈપની એક વ્યવસ્થા ઊભી કરી, લગભગ A to Z આઈટમ અહીં તમે પીરસો છો અને એ પણ એકદમ લો બજેટમાં. તો આની અંદર કઈ ટાઈપની સિસ્ટમ છે અને કઈ ટાઈપની અહીંયા તમે પીરસવામાં આવે છે? આપણે અહીંયા અનલિમિટેડની સિસ્ટમ છે, જેમાં અમે 101 વેરાયટી સર્વ કરીએ છીએ, જેમાં ગુજરાતી, પંજાબી અમે હમણાં નવું ઇન્ક્લુડ કરેલું છે, એ પણ આ જ સેમ રેટમાં અનલિમિટેડમાં જ મળશે. ભેગું સાઉથ ઇન્ડિયન છે, સાઉથ ઇન્ડિયનમાં ઢોસા, ઇડલી, કાંદા ભજીયા એવું બધું છે. ચાટમાં પાણીપુરી, સેવપુરી છે. ઇન્ડિયન સ્વીટમાં તમને ગુલાબજાંબુ, સેવૈયા, ખીર ને એવી બધી ઘણી વેરાયટીઓ અમે અલગ અલગ આપીએ છીએ. સાથે સાથે નાના બાળકો માટે ડેઝર્ટમાં બ્રાઉની છે, પેસ્ટ્રી વગેરે છે અને અત્યારે આ નવા મંગલ વર્ષમાં અમે ડોનટ્સ બી ચાલુ કર્યા છે એના માટે. બાકી તો કોલ્ડ સલાડ 26 ટાઈપના છે, 18 ટાઈપના હોલ્ડ સલાડ છે, બધું છે. સૂપથી માંડીને લાસ્ટમાં આઈસ્ક્રીમ સુધી બધું તમને એક જ જગ્યાએ મળી જશે. અને ખાસ કરીને એ બધી વસ્તુ ખાવી હોય અનલિમિટેડ તો કેટલા પૈસા તમે એનું બિલ લ્યો છો? આમ અમારા ઓફિશિયલ રેટ GST સાથે બપોરના 293 રૂપિયા છે અને રાતના 345 રૂપિયા છે. પણ અત્યારે અમે 3 દિવસ અમારું 1 વર્ષ પૂરું થયું છે તો એના માટે બપોરના 220 રૂપિયામાં અને રાતના 260 રૂપિયામાં ખવડાવીએ છીએ. એટલે કેટલા દિવસથી સ્કીમ? ધારો કે આજે 27 તારીખ થઈ ગઈ છે, આ ન્યૂઝ લોકો જોવે તો લગભગ 28 તારીખ આજ રાત થઈ ગઈ છે, તો હવે આવતીકાલનો એક દિવસનો છેલ્લો દિવસ 29 તારીખના લોકો અમારા જે દર્શક વર્ગ છે એ લાભ લઈ શકશે. હા, આ ઓફર 3 દિવસ હતી, 27, 28, 29, પણ આજે 27 તારીખ છે, આજે ઓફર સ્ટાર્ટ જ થઈ ગઈ છે. તમે 29 તારીખ સુધી ગમે ત્યારે આવી શકો, ત્યાં સુધી ચાલુ જ છે આ ઓફર. અને ખાસ કરીને તમે બુધવારની જે વાત આવે છે એ બુધવારે પણ કંઈક સ્પેશિયલ સ્કીમ આપો છો? હા, અમે દર બુધવારે પણ એક સ્પેશિયલ કસ્ટમર માટે સ્કીમ કાઢેલી છે, જે રનિંગ મહિનામાં પણ ચાલુ જ રહેશે, ખાલી તહેવાર ઉપર ના હોય. એ સ્કીમમાં એવું છે કે બપોરના 239 પ્લસ GSTમાં મળશે તમને અને રાતના 279 પ્લસ GSTમાં મળશે. ખાસ કરીને જ્યારે ક્લાયન્ટ લોકો આવે છે જમવા માટે તો એ જોઈ મેં વ્યવસ્થા પણ સારી છે, એક જાતની બુફે ટાઈપની એક વ્યવસ્થા સારી ઊભી કરી છે. ખાસ કરીને પહેલાં કાઉન્ટર આવતા તો પહેલાં એ લોકો ટોકન લેવાનું રહેશે? હા, પહેલાં કાઉન્ટરમાં આવતા પહેલાં ટોકન રહેવાનું રહેશે. જેમ મોટા બફે સિસ્ટમમાં તમે જતા હો અને અનલિમિટેડ વેરાયટી વધારે હોય ત્યાં બધે આવી જ સિસ્ટમ હોય, આપણે પણ એ જ સિસ્ટમને ફોલો કરીએ છીએ. ખાસ કરીને સાહેબ જે લોકોને બર્થડે હોય, નાની મોટી તમને કહ્યું જે ઇવેન્ટ હોય, ટૂંકમાં એન્ગેજમેન્ટ હોય, તો એ લગભગ હું માનું તો 100-150ની પાર્ટી તમે કરી દો આરામથી. જો અમારી પાસે 110 જણાની સિટિંગ કેપેસિટી છે, એમાં તમે બર્થડે પાર્ટી છે, ગેટ ટુગેધર છે, સગાઈમાં તમારા 200-250 માણસો હોય તો તમે આગળ પાછળ અમારી પાસે બુકિંગ કરાવી શકો કે જે આગળ પાછળ પણ જમી શકે છે. મીન્સ મેક્સિમમ તમે 3 કલાકમાં 300 થી 400 માણસો જમાડવા હોય તો પણ જમાડી શકો છો. ખાસ કરીને જોયું છે મેં બપોરે વધુમાં વધારે વગર સ્કીમની વાત કરીએ તો 203 રૂપિયા જ લ્યો છો ને, એમાં આ બધી વાત આવી જાય છે? હા, બપોરે 293 રૂપિયામાં જ આ બધી વસ્તુ આવી જાય છે. વેરાયટી બે ટાઈમ સેમ જ હોય છે, તો બપોરે થોડાક રેટ ઓછા હોય અને રાતના થોડાક વધારે હોય છે. બસ રાતની વાત કરીએ, રાતે તમને કોઈ 345માં બધું પૂરું થઈ જાય? 345માં બધું આવી ગયું, એક વસ્તુ, એમાં કાંઈ બીજા અલગ ચાર્જીસ કે કાંઈ નથી. આઈસ્ક્રીમ હોતે? આઈસ્ક્રીમ સાથે પાણીપુરી, સેવપુરી, દહીંપુરી, ઢોસા બધું આવી ગયું. આ કઈ રીતે આ વસ્તુ કેમ શક્ય કેમ બની? કારણ કે મેં જોયું છે સ્ટાફની સર્વિસ પણ સારી છે અને ખાસ કરીને તમારે તો એટલા બધા જે અંદરના મેકર હોય એને પણ જાજે રાખવા પડતા હશે. હા, એ મારે બધા સેક્શન માટે એક અલગ કુક મેં નિમણેલો છે અને મારે પહેલેથી આવો એક વિચાર હતો કે હું બધી વસ્તુ એક જગ્યાએ ભેગી કરી અને ગ્રાહકોને ખવડાવી શકું તો મને અંદરથી બી આનંદ થાય અને ગ્રાહકને પણ મજા આવે.
ખાસ કરીને મેં જોયું છે વેઇટિંગ હોય છે તો લોકોએ આવતા પહેલા કલાકનો સમય લઈને આવવો પડશે. હા, ગમે ત્યારે આવે ત્યારે અમારા ફોન નંબર બી તમને આપી દેશે, એમાં તમે ફોન કરીને પહેલેથી કહી શકો છો. બાકી અહીંયા વેઇટિંગ તો લાગેલું જ હોય છે. ખાસ કરીને ધારો કે નાનકડી મોટી પાર્ટી હોય, એન્ગેજમેન્ટ હોય કે બર્થડે પાર્ટી હોય કે અધર કોઈ પણ પાર્ટી હોય, મીટિંગ હોય, તો એ પણ અહીંયા એડવાન્સમાં કેવું પડે કે ચાલશે એમને કરંટમાં આવી જાય તો? ના, તમારે એવું કંઈ બી ઇવેન્ટ પ્લાન કરવી હોય તો તમારે અમને 3-4 દિવસ પહેલાં અમને જાણ કરવી પડે કે અમે આટલા માણસો આવશું, પ્રીફિક્સ એમાં કંઈક ટોકન અમાઉન્ટ તમારે બુકિંગ પેટે આપવું પડે, પછી અમે તમારું બધું સેટઅપ કરી આપીએ. આનું ટાઈમ ટેબલ શું છે, સવારનું ને ખાસ કરીને બપોરનું ને સાંજનું? સવારે આપણે અનલિમિટેડ 11:30 થી 3:30 સુધી ચાલુ રહીએ છીએ. ત્યારબાદ તમને ખાલી પીઝા ને એવું ખાવું હોય તો મળી જાય. અને સાંજનું મેનુ 6:30 થી 10:30 સુધીનું છે. જે સાંજના ટાઈમમાં આવતા હોય એ લોકો 6:30 વાગ્યા સુધી અમે અર્લી સ્ટાર્ટિંગ કરી દઈએ તો વહેલા બી આવી શકે. ખાસ કરીને જે લોકો જેની ઘરે મહેમાન આવ્યા હોય ને એને જો મહેમાનને લઈ આવ્યા તો એ મહેમાન જે આપણે ઘરે આવ્યા હોય એ લગભગ આ યાદગીરી ભૂલે નહીં. ન ભૂલે ક્યારેય ન ભૂલે. અમારી આ સ્પેશિયલ એટલા માટે જ મારી દિલથી બધાને આવકારો છે કે આવો તમે જમો, પ્રેમથી જમો, અમે જમાડવા જ બેઠા છીએ. લગભગ હું માનું ત્યાં સુધી આ 1 વર્ષ દરમિયાન લગભગ 1.5 થી 2 લાખ લોકો અહીંયા તમારી વિઝિટ લઈ ગયા છે. 1.5 થી 2 લાખથી વધારે પબ્લિક અમારે ત્યાં વિઝિટ લઈ ગયા છે. અને હા, અમારી દર મહિને કંઈક નવીન સ્કીમ પણ આવતી જ હોય છે. જાણે કે આ બુધવારવાળી ઓફર છે એ તો હોય જ, એના સિવાય એક્સ્ટ્રા બી ઓફર આવતી હોય. કોઈ વાર અમે તહેવાર નિમિત્તે ઓફર આપીએ, કોઈ વાર ભાઈ બહેનનો તહેવાર, જાણે કે હમણાં ગયો રક્ષાબંધનનો તો ત્યારે પણ સારી ઓફર આપેલી હતી. એવી રીતના અમારે ચાલુ જ હોય કંઈક ને કંઈક. ખાસ કરીને એ કેવી રીતે ખ્યાલ કેવી રીતે આવે લોકોને કે તમારા મોબાઈલમાં એના મેસેજ જાય છે? તમે અમને વોટ્સએપમાં પણ મેસેજ કરી શકો, કોલ કરી શકો, અને અમારું ઇન્સ્ટાગ્રામમાં પેજ પણ છે, એમાં તમે ફોલો કરીને અમારી બધી અપડેટ લઈ શકો છો. આ રીતે તમે જોયું આ કૃતાર્થભાઈ પટેલ હતા. અને ખાસ કરીને જમવાની જે વાત આવે છે, લગભગ લોકો જમવા પાછળ હજારો રૂપિયા બગાડે છે. એક ડિશ 1,000-1,200 રૂપિયાની થતી હોય છે અત્યારના સમય પ્રમાણે, બજાર પ્રમાણે. પણ અહીં તો સ્વીટ પણ આવી જાય, આઈસ્ક્રીમ પણ આવી જાય. કહેવાય કે સ્ટાર્ટઅપથી લઈ બધી વસ્તુ એટલું છે. ગુજરાતી, પંજાબી, પીઝા અત્યારે બહુ મોંઘા મળે છે માર્કેટમાં, પણ અહીંયા એકદમ મર્યાદામાં વર્કઆઉટ કર્યું છે. અને વગર ઓફરની વાત કરીએ તો લગભગ 345 રૂપિયા આપણે ચૂકવવા પડે સાંજના પીરિયડમાં. તો 345માં આ વસ્તુ મળી જાય. બપોરની વાત કરીએ 293 રૂપિયા. અને જ્યારે સ્કીમ હોય છે અત્યારે આવતીકાલે 29 તારીખે આ જે લોકો ન્યૂઝ જોવે છે એ લોકો જો આ લોકો લાભ લેવો હોય તો બપોરના માત્ર 220 રૂપિયા. કારણ કે બીજા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે એટલે આ લોકો એક સ્કીમ કરી છે, એક બ્રાન્ડિંગ કરવા માટે, બીજો ધંધો કરવા માટે નહીં પણ બ્રાન્ડિંગ કરવા માટે, લોકોને વિશ્વાસ વધે. અને ખાસ કરીને અહીંનું જે ફૂડ છે એ ફૂડ પણ સુપર છે. લગભગ લોકો મોઢામાં આંગળા નાખી જાય છે. અને વાત આવી સાંજે તો સાંજે માત્ર 260 રૂપિયા. લગભગ આપણે જ્યારે પંજાબી કે કોઈ પણ વસ્તુ આપણે ખાવા જઈએ છીએ પીઝાથી માંડીને તો મોટું બિલ ચૂકવતા હોય છે, પણ આ લોકો એક જાતની એક સુપર વ્યવસ્થા રાખી છે. અને લગભગ અહીંયા જ્યારે લોકો આવે જમવા માટે કે ત્યારે લગભગ એને કલાકનો પીરિયડ લાગે છે. કારણ કે લોકોને પૈસા વસૂલ કરવાની પણ માનસિકતા હોય છે. આ વસૂલ અહીંયા તો જ વસૂલ થશે કે તમે પૂરેપૂરું જમશો તો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સિંધી સમાજનો મહોત્સવ પૂર્ણ અને પોલીસની જિલ્લા ડ્રાઈવ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ,
પવનચક્કી જામનગર, મોબાઈલ 83 479 11 194। जी हाँ, गोकुल हीरो। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है, बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ ભક્તિ અને તપસ્યાનો પવિત્ર તહેવાર એવા 40 દિવસીય ઝૂલેલાલ ચાલીહા મહોત્સવની પૂર્ણાહુતિ થઈ છે। સિંધી સમાજના આ ચાલીહા મહોત્સવ સમાપન સમયે બહેરાણા સાહેબની યાત્રા યોજવામાં આવી હતી। સમગ્ર મહોત્સવ દરમિયાન એટલે કે 40 દિવસ દરમિયાન જામનગરના તમામ ઝૂલેલાલ મંદિરો ખાતે અનુષ્ઠાન અને પૂજા અર્ચન કરવામાં આવતા હતા। આ ઉપરાંત સત્સંગ, ભજન અને આરતીના કાર્યક્રમો યોજવામાં આવતા હતા। સમાપન સમયે યોજાયેલી પગપાળા યાત્રામાં સિંધી પરિવારોના સેંકડો સભ્યો જોડાયા હતા અને ઝૂલેલાલ જ્યોત સાથેની આ યાત્રા મીક કોલોની નજીક તળાવના કાંઠે વાજતે ગાજતે પૂર્ણ કરવામાં આવી હતી। સમગ્ર યાત્રા દરમિયાન આયો લાલ ઝૂલેલાલ અને ઝૂલે તેરા ઝંડા અમર તેરી જ્યોતનો નાદ ગજાવવામાં આવ્યો હતો। જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગઈકાલે બુધવારે રાત્રે તમામ પોલીસ મથકોને નાઇટ ટ્રાફિક ડ્રાઈવ યોજવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના તમામ કાગળો, 4 વ્હીલમાં બ્લેક ફિલ્મ, ટ્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવવું, નશો કરીને વાહન ચલાવવું અને રોમિયોગીરી સહિતના વિવિધ ગુનાઓ સામે આ ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ ડ્રાઈવ અંતર્ગત GP 1ની કલમ 135ના ભંગ બદલ કુલ 28 કેસ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત મોટર વ્હીકલ 1ની કલમ 185ના ભંગ બદલ 12 કેસ, નંબર પ્લેટ વિનાના વાહનોના 116 કેસ અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા 47 વાહનોના કેસ એમ કુલ મળીને 282 વાહન ચાલકો વિરુદ્ધ કેસ નોંધવાની અને દંડનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીકના શક્તિનગરની ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે શિરેશ્વર નામથી જાણીતો લોકમેળો યોજવામાં આવે છે। આ લોકમેળામાં હાલારના સાંસદ પૂનમબેન માડમ જોડાયા હતા અને મેળામાંની ચકડોળ સહિતની વિવિધ રાઇડ્સમાં બેસી સૌની સાથે આ લોકમેળાનો આનંદ માણ્યો હતો। આ મેળો દર વર્ષે
શ્રી શ્રેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવે છે। આ તકે સાંસદની સાથે પંચાયતના સભ્યો તથા ભારતીય જનતા પક્ષના સ્થાનિક હોદ્દેદારો તેમજ કાર્યકર્તા જોડાયા હતા અને મેળાનો આનંદ માણ્યો હતો। મેળાના વિશાળ આયોજન બદલ સાંસદ પૂનમબેન માડમે શક્તિનગર ગ્રામ પંચાયતની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા। જામનગર નજીકના પડાણા ખાતે જામનગર એસઓજી દ્વારા નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હોવાનું જાહેર થયું છે। આ ચોકલેટનો જથ્થો સરોજકુમાર સિંઘ નામના શખ્સની દુકાનેથી ઝડપાયો છે। અહીંથી 280 નંગ ચોકલેટ ઝડપી લેવામાં આવી છે અને દુકાનદાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત પડાણામાં ચોકલેટ ઝડપાયા પછી જામનગરના ગોકુલનગર પાણાખાંડ વિસ્તારમાં કેતન ગોવિંદભાઈ નંદા નામના શખ્સની દુકાનેથી 5840 નંગ આ પ્રકારની નશાકારક ચોકલેટ મળી આવી હોવાનું જામનગર એસઓજીએ જાહેર કર્યું છે। હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે। ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે। ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. વિજય વસંતભાઈ અઘેરાની દુકાનના ખાનામાંથી ₹15,000 રોકડાની ચોરી થતા પોલીસમાં ફરિયાદ. કાલાવડના કુંભનાથપરામાં રહેતા આનંદ ભીખુભાઈ ગોહિલના 2 અલગ અલગ ટ્રકમાંથી બેટરીની ચોરી. જામજોધપુરના સાતવડમાં ખેતરને ફરતે રાખવામાં આવેલી વીજ ફેન્સિંગમાંથી દાહોદના મેહુલ નામના વાડીનું રખોપું કરતા યુવાનને આંચકો લાગતા મોત. જામનગરમાં ન્યૂ સ્કૂલ નજીકના કેનાલવાળા રસ્તે કેનાલનું કામ પૂર્ણ થતાં ટૂંક સમયમાં આ રસ્તો ખુલ્લો મૂકવામાં આવશે. જામનગરના રાજપાર્ક વિસ્તારમાં પાર્ટી પ્લોટની પાછળ ચાલતા જુગાર પર દરોડો પડતા 4 જુગારીઓ મળી આવ્યા. જામનગરથી અમદાવાદ અને સુરત જવા માટેની ફ્લાઇટનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદથી આવેલી પ્રથમ ફ્લાઇટમાં 25 મુસાફરો હતા. કલ્યાણપુર તાલુકાના ટંકારિયામાં મધ્યપ્રદેશના 39 વર્ષના યુવાન ઝાલમસિંહને વીજ આંચકો લાગતા તેનું મૃત્યુ થયું છે. જામનગર શહેર અને જિલ્લાના 56 હિસ્ટ્રી શીટરને પોલીસ દ્વારા ચકાસવામાં આવ્યા છે અને મિલકત સંબંધી ગુનાઓ અંગે પૂછપરછ કરવામાં આવી છે. જામનગરના એક લાંચ કેસમાં ઝડપાયેલા પોલીસકર્મી રવિ શર્માની જામીન અરજી રદ થઈ છે. ધ્રોલ તાલુકાના વાવડી ગામમાં 13 વર્ષ અગાઉ હરિલાલ નરસંગભાઈ મકવાણાનું વીજ આંચકાથી મોત થયું હતું. તેનો વળતરનો દાવો મંજૂર કરવામાં આવ્યો છે. હનુમંતસિંહ સોડાના 21 વર્ષના પુત્રી સાક્ષીબાનું અવસાન થયું છે. સદગતનું બેસણું આવતીકાલે શુક્રવારે 5 થી 6 દરમિયાન તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યું છે. 78 વર્ષના તારામતીબેન ભાઈચંદ શેઠ તે કમલેશભાઈ, કિરીટભાઈ, નિમેશભાઈ અને હિનાબેનના માતાનું અવસાન થયું છે. સદગતનું ઉઠમણું શુક્રવારે સવારે 10:30 કલાકે વારિયાના ડેલામાં રાખવામાં આવ્યું છે. લક્ષ્મણદાસ ચાંડુમલ માવાણી તે સંજયભાઈ અને કમલભાઈના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારત પીછેહટ નહીં કરે તો અમેરિકા ઢીલું નહીં મૂકે, ટ્રમ્પના સલાહકારનો સંકેત. આગામી 31મીએ મોદી જિનપિંગ અને 1 સપ્ટેમ્બરે મોદી પુતિન મંત્રણાનો ગોઠવાતો તકતો. જામનગર અને મોટી ખાવડીમાં જૈન તપસ્વીઓના વરઘોડા અને પારણાના યોજાતા કાર્યક્રમ. જામનગરમાં ગણેશોત્સવ દરમિયાન આરોગ્ય કેમ્પ અને મહારાસના ગોઠવાતા કાર્યક્રમો. જામનગરના ખ્યાતનામ પાપા લુઈઝ રેસ્ટોરન્ટનો બીજા વર્ષમાં મંગલ પ્રવેશ. 101 આઇટમ અનલિમિટેડ ઓફરનો આવતીકાલે શુક્રવારે છેલ્લો દિવસ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.